કપડવંજમાં શ્રી સંત પુનિત આશ્રમ ખાતે 71મું ભવ્ય હનુમાન ચાલીસા પાઠ યોજાયો। ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં આવેલ શ્રી સંત પુનિત આશ્રમ ખાતે હનુમાન ચાલીસા પરિવારના આયોજન હેઠળ 71માં ભવ્ય હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। દર શનિવારે શહેરના વિવિધ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરતું હનુમાન ચાલીસા પરિવાર આ વખતે શ્રી સંત પુનિત આશ્રમ ખાતે ભાવિકોને એકત્રિત કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો। કાર્યક્રમમાં કપડવંજ શહેરના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। સમગ્ર આશ્રમ જય શ્રી રામ અને જય હનુમાનના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો। ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ દેશ, સમાજ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી। હનુમાન ચાલીસા પરિવાર દ્વારા દર શનિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ, એકતા અને સદભાવનાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે। ચાલો હવે સાંભળીએ આ ભવ્ય હનુમાન ચાલીસા પાઠમાં ઉપસ્થિત રહેલા ભાવિકો અને આયોજકોના પ્રતિભાવ। રિપોર્ટ બાય ગોપાલ કંસારા। શું નામ છે તમારું? ના કઈ જગ્યા છે? મારું નામ ભગત જનક નરહરીભાઈ। આ સંત પુનિત આશ્રમમાં હું સેવા કરું છું અને મંદિર ચલાવું છું। શેનો પ્રોગ્રામ હતો આજે? આજે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરેલું। અમે હનુમાન ચાલીસા પરિવાર નિમિત્ત માત્ર આ હનુમાન ચાલીસાનો કાર્યક્રમ કરીએ છીએ। દર શનિવારે દરેક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ જે પણ ભાઈ બહેનનું આમંત્રણ મળે છે ત્યાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અમે દરેક જગ્યાએ હનુમાન ચાલીસા કરવા જઈએ છીએ અને એ પણ નિઃશુલ્ક। આ અમારો 71મું હનુમાન ચાલીસા કાર્યક્રમ હતો। આ 29/8 સુધીના અત્યાર સુધીના અમારા હનુમાન ચાલીસાનું બુકિંગ થઈ ગયું છે અને જે ભાઈ બહેનને હનુમાન ચાલીસા કરાવે છે એમને ખર્ચ પેટે ખાલી માત્ર હાર ને પ્રસાદનો જ ખર્ચ કરવાનો હોય છે। લાઇટ, માઇક, પાથરણા, ઢોલક, દાદાનો ફોટો, સિંહાસન બધું અમે સાથે લઈને જઈએ છીએ। એ માત્ર ખાલી પ્રસાદના આરતી તૈયારી કરવાની હોય છે। એમાં કપડોની જાહેર જનતાને શું કહેવા માંગશો? કપડની જાહેર જનતાને એટલા માટે અમે આ કામ ચાલુ કર્યું કે આ સારો એક વિચાર ચાલુ કર્યો કે ભાઈ કપડમાં આપણે હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આ એક બીડું ઉઠાવ્યું છે। આ અમારા બંને મિત્રો, અમારી ટીમ, મનુભાઈ છે, ગોપાલભાઈ છે, આપેશભાઈ છે, દરેક જણ અમારા સાથ સહકારથી અમે આ કાર્ય ઉપાડ્યું। અત્યારે બહુ જોરશોરથી તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ આનું બહુ મહત્ત્વ વધી ગયું છે કે લોકોને હનુમાન ચાલીસા માટેનું માન વધ્યું, કારણ કે દરેક જગ્યાએ આ કાર્યક્રમ અમે કરીએ છીએ। બીજું કે આજે આપણો હિન્દુ સનાતન ધર્મ ધીમે ધીમે લોકો ભૂલી ગયા છે, એને જાગૃત કરવા માટે અમે આ એક બીડું ઉઠાવ્યું છે અને દરેક જગ્યાએ કરીએ છીએ। એના ફળ સ્વરૂપે કપડવંજમાં 3 થી 4 જગ્યાએ દર શનિવારે હનુમાન ચાલીસા શરૂ થઈ ગયા કે જે અમારા માટે આ જરૂરી હતું અને અમે ઈચ્છતા હતા કે અમે હજુ પણ ઈચ્છીએ છીએ કે દરેક જગ્યાએ ગલીએ ગલીએ દર શનિવારે પોતાના બાળકો માટે બી આ હનુમાન ચાલીસાનો કાર્યક્રમ કરે અને પોતાના બાળકોને સંસ્કારનો સંચાર થાય, એના માટેનું આ ખાસ મેઇન અમારો ઉદ્દેશ છે। તમારું નામ? ગોપાલ કંસારા। શેનો પ્રોગ્રામ હતો આજે? હનુમાન ચાલીસા પરિવાર દ્વારા સંત પુનિત આશ્રમમાં આજે 71મી હનુમાન ચાલીસાના પાઠ રાખેલા અને ત્યાં ભાવ અને ભક્તિ ભરી અને ધર્મપ્રેમી જનતા હનુમાન ચાલીસામાં અમારી સાથે જોડાય છે અને એમને ખૂબ જ આનંદ આવે છે અને પોતાને પ્રેરણા બી થાય છે કે હવેની હનુમાન ચાલીસા અમારા વિસ્તાર ફળિયામાં કે કઈ જગ્યાએ રાખીએ। એનાથી ફરક એટલો પડ્યો છે કે બાળકો હનુમાન ચાલીસા કરતા થયા છે, તિલક કરતા થયા છે અને બીજા મોબાઈલના જમાનામાં જો હનુમાન ચાલીસામાં એક આ થાય અને બાળક આ રીતે ભક્તિ માર્ગે જાય અને એનું પરિવર્તન થાય, બસ એ જ અમારો હેતુ છે। તમારું નામ? ઇન્દિરાબેન હર્ષદભાઈ વ્યાસ। શેનો પ્રોગ્રામ હતો આજે? હનુમાન ચાલીસાનો। શું કાર્યો ચાલે છે અહીંયા? હનુમાન ચાલીસા અમે ગલીએ ગલીએ જઈને હનુમાન ચાલીસા કરીએ છીએ। હું 30 થી 40 વર્ષથી અહીં સંત પુનિત આશ્રમમાં આવું છું, ભજન કરું છું, મારું માઇન્ડ ફ્રેશ રાખું છું। કેવો અનુભવ થાય છે તમને? સારું, સરસ અને સરસ મળે છે। જે કામ કરીએ છીએ સારું કરીએ છીએ, એના લીધે ભગવાન અમને સારું જ આપે છે। શું કહેવા માંગશો કપડવંજની જનતાને? કે એટલું કહેવા માંગે છે કે મોબાઈલ બંધ કરો અને હનુમાન ચાલીસા કરો અને સારા રસ્તે જાઓ। તમારું નામ? મારું નામ ચિમનભાઈ ગોવિંદભાઈ સેવક। અહીંયા કપડવંજની અંદર ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં હું રહું છું અને કપડવંજમાં લગભગ 3 વર્ષથી અહીંયા આવ્યો। ત્યાર પછી મને ખબર પડી કે કપડવંજની અંદર
હનુમાન ચાલીસાનું ગ્રુપ એક્ટિવ છે, તો એની અંદર હું મેમ્બર છું અને લગભગ 1 વર્ષથી 1.25 વર્ષથી અંદર જોઈન્ટ છું. દરેક જગ્યાએ હનુમાન ચાલીસાના પ્રોગ્રામ કરવા અમે અમારા ખર્ચે જઈએ છીએ. સામી પાર્ટીને કોઈ ખર્ચો કરવા દેતા નથી અને મારા સોસાયટીના નાકે પણ 15-20 માણસોને ટ્રેનિંગ આપી અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ થાય. મારો મુખ્ય ઉદ્દેશ સનાતની અને આપણા હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થાય એના માટેનું જ છે. વત્તા શનિવારે શું છે, નાના બાળકો સાથે બેસાડીએ જેથી કરીને એટલો ટાઈમ મોબાઈલ ના જોવે અને એને ભગવાનમાં રુચિ થાય, હનુમાન ચાલીસા આવડે, સંસ્કાર સુધરે, એના માટે આ પ્રયત્નો અમે કરીએ છીએ.